ભગવાન કૃષ્ણનો એક મિત્ર હતો, શ્રીદામા સુદામા. શ્રીદામા છે એ ગોકુળમાં છે, સુદામા છે એ પોરબંદર. બાપુ એ કૃષ્ણ 4 પગે હાલે ને ઓલો માથે બેહે. ભગવાન કૃષ્ણ માં જશોદા દોડે કે શ્રીદામા, ઓલો બેઠો બેઠો કે મારો દાવ છે, હું માં રાડ્યું નાખો છો. તો ઓલો કૃષ્ણ કે ના માં મારો સખા છે. અને એ જ સખાને મળવા માટે, ભગવાન કૃષ્ણને મળવા માટે જેથી સુદામા પોરબંદરથી નીકળે, એને પોરો કેવો હશે. ગોરાણીએ યાદી કરાવી તમારા મિત્ર છે, ખાલી મળવા તો જાવે. અરે કે પણ ગાંડી વાત સાચી છે, પણ તને તેમ છે ને કે હું ત્યાં યાચક થઈને જાઉં, પણ હું નિયમ લઈને બેઠો છું, હું લાંબો હાથ ના કરી શકું. કે પણ ગાંડા ક્યાં કાઢો છો, હું માગવાનું ક્યાં કહું છું. તમે મેળ્યા કોઈ દી? આ તમારી અંદર ભ્રમ જ રહી ગયો છો કે હું ત્યાં જાઉં એટલે નાનો છું. એવું ન હોય, તમે એકવાર તો જાઓ. અને હંમેશા નાની કલ્પનાથી જે માણસ જાય છે ત્યાં મોટું થાય છે. અને હંમેશા જેટલું મોટું કામ કરવું હોય એટલું નાનું થઈ જવું. આરતજીભાઈ, ભગવાનનું કામ કરવા માટે હનુમાનજી જાય તો લંકામાં પ્રવેશ કર્યો. આ મોટામાં મોટો ભડકે બાળવા લંકાની હતી, ભભડાટી બોલાવાની હતી, અક્ષયનો ક્ષય કરવાનો હતો, છતાં મસક સમાન રૂપ ધારણ કર્યું. નાનું થવું કે લ્યો ભાઈ તમે કયો એવડા, પણ મારું કામ કરવા ગયો. સિંહિકાના મોઢામાં પ્રવેશ કરી લીધો. લે માં તને ગમ્યું, લે તાર મોઢા માટલું તું તે ખાઈ લીધું. કહેવાય કે વાહ તારી બુદ્ધિ, વાહ. એ શેષનારાયણના પત્ની હતા. તબ આ અહિનકી માતા, અહી નામ, અહીની માં એટલે અહી શેષનારાયણનો દીકરો. દેવતાઓએ કીધું છે કે આ તમારા પતિદેવ લક્ષ્મણથી આવ્યા છે, અને આવી રીતે બધું થોડું ઘણું કામ છે, અને એનું કામ આ વાનર કરવા જાય. તમે જોવો તો ખરા, એનું કદ તો માપી લ્યો. એટલે કદાચ સિંહિકાજી આવ્યા હોય, કારણ કે એ અહિનકી માતા. તો ન્યાય તરત નાનું રૂપ ધારણ કરી લીધું, નાના થઈ ગયા. અને હંમેશા જ્યાં જઈએ છે એ પ્રસંગમાં કોઈ પણ હોય, નાનો મોટો કામ, પણ એ પ્રસંગ તો આપણેથી મોટો જ છે. કોઈના પ્રસંગમાં ગયા હોય, અને એટલે જ આપણા ઘરમાં જવું હોય ને તો આપણા દ્વારથી નાનુંથી ન જવું પડે. નકર આપણું દ્વાર છે, આપણો જ ઉંબર છે, એ આપણું અભિમાન તોડી નાખે, કપાળ ભટકાઈ જાય ફડાક કરતો. એટલે મિત્રતા આપણને નાના કરતા શીખવાડે છે. મિત્રતા કોઈ દી સમકક્ષ હોય બરાબર છે, પણ જે સમકક્ષ તો પછી થાય, પણ પ્રેમમાં કોઈ દી સમકક્ષ ન હોઈ શકે. એ તો બીજી વ્યવસ્થા હોઈ શકે. ક્યાં સુદામા અને ક્યાં ભગવાન કૃષ્ણ. એક સાબડામાં દુનિયાની અમીરાતને મૂકી ગયો ને એક સાબડામાં ગરીબાઈને મૂકી ગયો. એ કોઈ દી અમરીશભાઈ કાંટો ઊંચો કરો, એ કોઈ દી સરખું થાય જ નહીં. એ થતું હોય તો ભારતમાં થાય, બીજે ક્યાંય ન થઈ શકે. એક બાજુ સુદામા હોય ને એક બાજુ દ્વારકા હોનાની નગરીનો રાજા ભગવાન કૃષ્ણ હોય. સુદામાને એમ હતું ઘણા વર્ષ થઈ ગયા, ઓળખશે તો ખરો ને. આવી કલ્પનાઓ ધીરે ધીરે કરતા ત્યાં પહોંચ્યા. દારૂપાળો અટકાવે છે, ક્યાં જવું છે? કૃષ્ણને મળવું છે. જો વિવેક જોવો તમે, તમારે મળવું એમ? હા, મારે મળવું છે. ક્યાંથી આવો છો? પોરબંદરથી આવો છો એમ? દ્વારપાળજી, હું વિનંતી કરીને કહું, ખાલી મારું નામ દેશો. નામ દેશો ને તો મને ઓળખી જાય. તમારું નામ દ્વારકાધીશને આપીએ. હા, અમે સાથે ભણતા, મારા મિત્ર છે. અને ધક્કો માર્યો દ્વારપાળે. ક્યારેક ક્યારેક અમરીશભાઈ એવું થાય કે યાદવા સ્થળીનું બીજ રોપાઈ ગયું છે. ત્યારે સુદામા નાગબાઈ પાસે જઈને નરસિંહ એમ કે મામન માંડલિક બહુ મારે છે, એ જોગબાયા. અને ત્યારે કહે હું નાગલ, નાગર નહીં. કૃપા ઉભી થાય એ ભક્ત ઉપર. આ દ્વારપાળને સાહેબ ધક્કો માર્યો. હાલ એક બાજુ પડી ગયા સુદામા. દ્વારપાળ ઊભો થઈ શકો એવી પરિસ્થિતિ નથી, કારણ કે મને હિંમત હતી દ્વારકેશને મળવાની, પણ દ્વારે જ આજુ પડી ગયો ને હવે મારી થોડીક હિંમત તૂટી ગઈ. પણ કદાચ મારા ખોળિયા માલી પ્રાણ નીકળી જાય. હું તો નિમ લઈને આવ્યો છું, દ્વારકાધીશને મળ્યા વગર જઈશ નહીં.
પણ કદાચ મારા ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય અને પછી અહીંથી દ્વારકાધીશ નીકળે અને પછી પૂછે કે આ કોણ પડ્યો, તો પગે લાગીને એટલું કહું કે એટલું તો કહેજો કે પોરબંદરનો બ્રાહ્મણ હતો, સુદામા નામ હતું, ને તમારી મિત્રતાનો દાવો કરતો. મને ભરોસો છે મારી લાશ ઉપર મારો બાપ બે આંડા પાડશે. આપ જેવું કોઈ પીઠ માણા ઉભો થો ઓલી પાછું દોટ દીધો. દ્વારપાળોને કહે છે ધ્યાન રાખો, ભૂલ્યું આપણે કરીએ ને ભોગવું નારાયણને પડે છે. શું તમે ધક્કા મારો છો? અમે જુવાન હતા ને અહીંયા ઉભા રહેતા હતા. દોડીને સુદામાને ભરી બેઠા કરે. બાપા છોકરાઓ છે ખબર ન હોય, હવે આપ બેસો, હું જાઉં. અને એટલે જ મોટો એને જ કહેવાય કે બીજાની ભૂલ્યું પોતાની માથે લઈ લે કે બાબા તમે અહીં બેસો, છોકરાને ખબર ન હોય ને. અષ્ટપટરાણીની વચ્ચે અખિલ બ્રહ્માંડનો અધિપતિ ભગવાન કૃષ્ણ બેઠા છે. દ્વારપાળ જઈ આ મિત્રતાની વાત હાલે એટલે વાત આ કરી. દ્વારપાળ જઈને કહે છે કે નારાયણનો જય હો. જય હો દ્વારપાળ. પ્રભુ ક્ષમા, મળવાનો સમય નથી અત્યારે. આપ આપના સ્વયં કક્ષમાં બેઠા બિરાજમાન છો, પણ આપને કોઈક મળવા આવ્યો છે. કોણ છે? બ્રાહ્મણ હોય એવું લાગે છે. આપ પહેલો સવાલ કૃષ્ણ કરે છે કે દ્વારપાળ, આ મારી દ્વારકામાં એ ક્યારથી શરૂ થઈ ગયું? ઋષિ મુનિઓને ચારણોને મારી પરવાનગી લેવી પડે અને દ્વારે ઊભું રહી જવું પડે? કે ના ના નારાયણ, જો એવું ન કીધું ગોલાએ અટકાવ્યો એવું નહીં. ના ના નારાયણ, પણ સેજ એમને દેખાવમાં એવું ન લાગ્યું. દુબળો દેહ છે, હાલે છે તો પગ કાયા ધ્રુજે છે, ઉઘાડા પગ છે, કછોટામાં કાણા પડી ગયેલા છે. ઓ ક્યાંથી આવે છે? કે પોરબંદરથી આવે છે. પોરબંદરથી આવે છે, બ્રાહ્મણ છે. નારાયણ આપની મિત્રતાનો દાવો કરે છે. દ્વારપાળ જટ નામ ગયો. કોણ છે? કે સુદામો. તા નામ રે સુણીને વાલો ભાઈ બંધી મારી ભૂલ મારે રે દે. આમ ભગવાનને શબ્દ સાંભળ્યો અને અષ્ટપટરાણીની વચ્ચેથી નારાયણ નીકળી ગયો. આઠે રાણીઓ પાછળ દોડી. આવો કોઈ આવ્યું નથી, આ કોણ હશે? આગળ ભગવાન કૃષ્ણ, પાછળ આઠે રાણીઓ. બાપુ દ્વારકા અટારીએ ચડી જોવા માટે આ શું છે? આ પણ સુદામો જોઈ ગયો, આમ હાલ્યો દોડ્યો આવે છે. ગોપાલ, મને આવી નહોતી ખબર, તું આવી ડોટું દે મને. અરે ક્યાં હતો ગાંડા તને? શરીર સુકાણા જૈના એનું ધીર હે રાણા રે. શરીર સુકાણા જૈના એનું ધીર હે રાણા રે.
સોટામાં પડ્યા એને જોને કાણા રે પહેરવારે નથી પોતડી રે રહીજી અરે પહેરવારે નથી પોતડી રે સાહેબ કોઈ પણ પ્રોગ્રામ હોય એટલે લાલુદાનભાઈ મને આ લેવરાવતા ત્યારે સાહેબ માય ભાઈ ઓલો પ્રસંગ લેવો ભગવાન કૃષ્ણ લઈ જાય છે પોતાના પદ ઉપર બેસાડ્યા છે પોતાના સિંહાસન ઉપર હમણાં જ અમરીશભાઈ ત્યાં મેં એક વાત કરી કે આ કથાઓ છે ને એ જીવન જીવતા શીખવાડી દે છે ભગવાન કૃષ્ણ એ ભગવાન શું કામ કંસ માર્યો એટલે ના આ પહેલો જ એવો એક નારાયણ છે કે વિલન પહેલા મરી જાય પછી ફિલ્મ ચાલુ થાય પહેલી જ વાર ગોકુળની બહાર નીકળે 10-11 વર્ષની ઉંમરે અને પહેલો જ વિલનનો ખાત્મો કંસને વિદાય અને પછી આખું જીવન ચાલુ થાય અને બે પાત્રો ભજવતો જાય છે મિત્રતાનું ભજવતો જાય બાળકપણું ભજવતો જાય પોતરા પોતાના ભાણેજની પુત્ર વધુ એનું કલ્પાને સાંભળતો જાય સુભદ્રા જેવી બહેનને એનું કલ્પાન સાંભળી લે હજ તો ઈ થાય કે છેલ્લે પ્રાચીને પીપળે પૂજ્ય મોરારી બાપુને કોઈ પૂછ્યું બાપુ નારાયણને એક બાણ લાગે પારાધીન કે ના બાણે થાકી ગયા હતા મહાભારતમાં લડી લડી એટલે કદાચ એ બાણોએ કીધું કે નારાયણ હવે તું અમને શરણે લઈ લે હવે અમે થાકી ગયા છીએ એને શરણે લે કાલ આવ્યો તો તું આવી જા તમામને આવકાર નિષેધ કોઈનો નહીં તું આવે તો મિત્ર આવે ત્યારે કેવો હરખ હશે વાત આ છે સત્યભામા રૂક્ષ્મણી થાળ લાવો ગોમતીના નીર લાવો આજ મારો સખા આવ્યો છે નારાયણ પગ ધોવે છે પણ હજી જળ આવે ન આવે પણ ભગવાન કૃષ્ણએ જ્યાં સુદામાના આમ ચરણના તળિયા જોયા તો કાંટાને ગોખરું લાગે અને લોહી જામી ગયેલા જોયા અને ભગવાન નારાયણની આંખમાં લે એટલા બધા આહુડા પડ્યા આહુડાથી સુદામાના પગ ધોવા ગયા સાહેબ ઈ હાથ પગ ચોળે એની થોડોક સુધારો કરી સુધારો નહીં પણ હાથ પગ ચોળે આપણે કેટલી પટરાણી હાથ પગ કેટલી સોળે અષ્ટ પટરાણી કે હાથ જ હાથ પગ ચોળે સાત પટરાણી રે તો આઠમી હું કરતી હતી રૂક્ષ્મણી જી રે ઊના ઊના પાણી રે પ્રભુજી પખાલે પાવલા રે રેજી મિત્ર હેડા કીજીએ वो तो ढाल सरीखो पण सुख में पाछળ પડ્યો રહે अरे वो तो दुख में आगल हो રૂક્ષ્મણી જીરે ઊના
પ્રભુજી પખાડે પાવલા રે રેગજી અરે રે પ્રભુજી પખાડે પાવલા રે રેગજી અરે રે પ્રભુજી પખાડે પાવલા. વાત એ છે કે અહીંયા બરોબર મિત્રતામાં અહીંયા ભેદ ખુલી ગયો. નાનો કોણ મોટો કોણ એ ભેદ ન રહ્યો. નારાયણ ખોલી નાખ્યો પણ ના બોલો ભગવાન પાસે આવ્યા ને તો ઓલી તાંદુલની પોટ લઈ એ હતાડ્યા. આપણે કોઈની ઘરે ગયા ને આપણે પગનું તળિયું અમરીશભાઈ મોજું તળિયલ તૂટલું હોય અને એવો બંગલો હોય પછી આપણે એ પગામ જે ઢળતા હાલ્યા છે એટલે ખબર છે અરે આપણું તળિયું મોજું ભાળી જાય તો પછી એમ કેવું બરાબર હું જરા મોજા ના 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 કાઢતો અથવા શર્ટ શર્ટ ફાટલો હોય ને આપણે જેમ હાલ્યા હોય. નારાયણ જોવે છે કે હજી હતાડે છે. સુદામાએ કેવું જીવન મિત્ર માટે ઘા કરી નાખ્યું. જ્યારે ભણતા હતા સાંદીપનીના આશ્રમમાં ભણતા હતા, બાજુમાં એક નગર અને નગરની અંદર એક ભૂદેવ રહે અને ભૂદેવને બરોબર 4 મહિનાનું અનુષ્ઠાન પૂરું થાય છે અને એને બરોબર પારણા કરવાના. ગોરાણીને કીધું ગામમાં ક્યાંક ભિક્ષા લઈ આવું તો ગામમાં ક્યાંય બીજી ભિક્ષા ન મળી પણ એક નગર શેઠ હતા. શેઠને કીધું શેઠ થોડુંક કાંઈક આપો ને તમારા ગોરદાદા થોડુંક બાપા પારણા કરી લે. એટલે હીર ભરેલી થેલી હતી એમાં સીણ્યા નાખ્યા. જો કોકને રતન લાગશે થેલીમાં સીણ્યા નાખ્યા. થેલી લઈને ગોરાણી હાલ્યા જાય. એક ચોર જોઈ ગયો કે નક્કી શેઠે કંઈક મોટી દક્ષિણા આપી લાગે. હવે એક બાજુ અહીંયા 4 મહિનાથી ગોર બાપાએ કાંઈ લીધેલું નહીં, એટલા ચણ્યા મળેલા એ ચોર લઈને ભાગ્યો. ગોરાણીએ દેકારો કર્યો ચોર ચોર, કારણ કે સર્વસ્વ વયું જતું. પાછળ ગામેડું થયું ને આણે બરોબર સાંદીપની વાળો આશ્રમ લીધો એટલે એ હોહરવો પડી ગયો ને બરોબર સાંદીપનીજીની ઝૂંપડીમાં ઈવડી થેલીનું ઘા કરી અને ઓલો ચોર પરબારો નીકળી ગયો. લઈને મારા હાથમાં ભાળી છે તો હવે આવડા પકડીને મને મારશે. એ ન્યા ઘા કરી નાખ્યો અને આ ટોળું બધું ઊભું રહી ગયું. ચોર દેખાતો બંધ થઈ ગયો અને ગોરાણીના મોઢામાં નીકળી ગયું. એ ખાહે અને દારિદ્રતા આવશે. હવે આ બરોબર કૃષ્ણ અને સુદામા લાકડા લેવા જવા માટે બળતણ લેવા માટે જવા માટે તૈયાર થયા અને ગોરાણીને જોયું કે આ છોકરાઓને કે ખાવા દો. ખાખા ખોળા કર્યા હતા, થેલી પડેલી જોયું તો ચણે આલ્યો છોકરા આ ચણે લેતા જાઓ. વેદનો ગાનારો ભૂદેવ જોઈ ગયો કે હવે ગોરાણી કારણ કે ઋષિ પત્ની છે અને દીધેલું ફેંકાય નહીં. એક નિયમ હતો ખાવા તો પડે જ, બે વેચીને ખાઈ લેજો. અને સુદામા એવો પંડિત સાહેબ હાથમાં જોઈ તો દારિદ્રતા. લાખોને દારિદ્રતા મળે પણ લાખોના પાલનહાર દારિદ્ર થશે તો મારી ધરતીનું શું થશે? એ બાપુ એકલો ટગલી ડાળીએ તેથી ખાઈ ગયો તો સાહેબ. ઈ નારાયણે યાદ કરે કે હવે તો બારું કાઢ. ઈ ક્યારે વાત વેચડાયો એની યાદી કરાવે છે ભગવાન કૃષ્ણ કે સુદામા યાદ છે નાનપણાનો ને આપણે બધા ઋષિના આશ્રમમાં ભણતા કે હા આપણે લાકડા લેવા ગયા યાદ છે? તા કે હા. પછી વરસાદ આવ્યો તા કે હા. તા કે હું થોડાડો છુપાઈ ગયો તું ટગલી ડાળે એકલો ચડી ગયો યાદ છે? તા કે હા. તા કે એકલી ઈ ટગલી ડાળે બેઠો બેઠો એકલો કકડાવી ગયો. હવે તો બારો કાઢ કરીને પોટલી લીધી છે. આ બોલ્યા છે કૃષ્ણને આ કે તેથી એકલો કકડાવી ગયો. મારે એ મારા ભાગમાં નો રહેવા દીધો. હવે તો બારું કાઢ હોનાના થાળમાં મૂક્યું અને આપા જેમ જેમ ગાંઠું છોડતા ગયો નારાયણ સુદામાના દારિદ્રના ભૂખા નીકળતા ગયા. અને એક બુકડો બે બુકડો બેમાં તો રીધી સીધી ખડીને એટલો મોજમાં હતો કે ત્રીજા બુકડામાં દ્વારકા દઈ દેવાનો હતો. અને રૂક્ષ્મણીએ બાવડું પકડ્યું. બસ હો એટલું તો અમારે હાટું રહેવા ગયું. બોલે છે રૂક્ષ્મણી કે આના પોર રૂક્ષ્મણી શું કરું? મારું સર્વસ્વ હું જે કાંઈ છું એ આભારી મારો મિત્ર છે, મારો સુદામો છે. મારું દારિદ્ર ખાઈ ગયો અને કોઈ દી કોઈને કીધું નહીં એને. અને કોઈ દી દ્વારકા બાજુ ડગલાય ન માંડ્યા કે કદાચ હું જાવ તેમ થાય. કહેવાનો અર્થ એ જ સુદામા પાછા છેલ્લી વાર મળવા આવે. 126 વર્ષની ભગવાન કૃષ્ણની ઉંમર હોય. ભગવાન કૃષ્ણનો જન્મ ઉત્સવ ઉજવાય છે દ્વારકામાં.
તમામને જ્યારે વિદાય આપી, ત્યારે ઓધવ અને ભગવાન કૃષ્ણ બેઠા છે અને સુદામા એની બાજુમાં બેઠો છેલ્લી વાર મળવા આવ્યો છે. સુદામા, હા ગોપાલ, આપું કાંઈ? રામ અવતારમાં ભરતને પાદુકા આપી છે, કૃષ્ણ અવતારમાં ઓધવને પાદુકા આપી છે. પેલા ઓધવને પૂછ્યું કે આ જોવે છે હોનાની નગરી કે ના? તારી વગર અમારે શું કરવી હોનાની નગરી? તો આ દિવસેથી એટલી એટલી વ્યક્તિઓને એટલી એટલી જગ્યાએ લઈને વયા જજો, બધી ભલામણ કરે છે. આ ભલામણો સુદામા બેઠો બેઠો સાંભળે છે. છેલ્લે કહે છે કે સુદામા, તારે શું જોવે? ગોપાલ પહેલી વાર આવ્યો તેથી માગ્યા વગર તે બધું આપી દીધું. તારી પાસે શું માગવાનું હોય? પણ હવે એમ કહેતો તારે શું જોવે તો અહીં માગું એ આપીશ. માગો કૃષ્ણ, કે તારી અણહાર જોતા લાગે કે હવે આ પગ બીજી વાર હાથમાં નથી આવવાના. આજે તું કારુનો વાતું કરશો, તારી ભલામણું જોતા એવું લાગે કે હવે આ પગ બીજી વાર હાથમાં નહીં આવે. તેથી તે મારા પગ ધોયા, અને તને મિત્રતાના સોગન છે, એક વાર આ સુદામાને તારા પગ ન ધોવા દેતો ભલામણા.